નમસ્કાર મિત્રો, આજે આપણે અતિ પવિત્ર અને પાવન એવા ગુરુ પૂર્ણિમા વ્રતનું મહાત્મય અને મહર્ષિ વેદવ્યાસજીની દિવ્ય કથા શ્રવણ કરીશું. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ મહાન માનવામાં આવ્યું છે, કારણ કે ગુરુ જ આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે સમગ્ર ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ જ દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. મહર્ષિ વ્યાસજી મહાન ઋષિ પરાશર અને માતા સત્યવતીના પુત્ર હતા. જન્મથી જ તેઓ અસાધારણ તેજસ્વી, વિદ્વાન અને તપસ્વી હતા. તેમણે ચારેય વેદોનું વિભાજન કર્યું, 18 પુરાણોની રચના કરી, મહાભારત જેવા મહાગ્રંથ રચ્યો અને બ્રહ્મસૂત્રોની પણ રચના કરી. તેથી તેઓ જગતગુરુ તરીકે પૂજાય છે. એક વખત અનેક ઋષિઓએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, કલિયુગમાં મનુષ્યને જ્ઞાન, સુખ, શાંતિ અને પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થશે? ત્યારે ભગવાને કહ્યું, જે મનુષ્ય ગુરુનું સન્માન કરશે, ગુરુ પૂર્ણિમાના દિવસે વ્રત કરશે, મહર્ષિ વેદવ્યાસજીનું સ્મરણ કરશે અને ગુરુની સેવા કરશે, તેના જીવનમાં જ્ઞાન, સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખુલશે. એટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ભગવાન ગણેશ, માતા સરસ્વતી અને મહર્ષિ વેદવ્યાસજીનું પૂજન કરવા તથા પોતાના ગુરુને વંદન કરવાની પરંપરા છે. જેને દીક્ષા ગુરુ ન હોય તેઓ પોતાના માતા પિતા, શિક્ષકો અને જ્ઞાન આપનાર દરેક વ્યક્તિને ગુરુ રૂપે માની સન્માન કરે તો પણ આ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે શ્રદ્ધાપૂર્વક ગુરુ પૂર્ણિમા વ્રતની પવિત્ર કથા સાંભળીએ. પ્રાચીન સમયમાં એક ધર્મનિષ્ઠ રાજા પોતાના રાજ્યમાં ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા. રાજ્યમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ હતી. છતાં રાજાના મનમાં એક પ્રશ્ન સતત ઉદ્ભવતો હતો કે જીવનનું સાચું કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થાય. એક દિવસ રાજ્યમાં એક મહાન તપસ્વી ઋષિ પધાર્યા. રાજાએ તેમનું સન્માન કર્યું, ચરણ ધોઈને પૂજન કર્યું અને વિનમ્રતાથી પૂછ્યું, હે ગુરુવર, ધન, વૈભવ અને સત્તા હોવા છતાં મનને શાંતિ મળતી નથી. એવું કયું વ્રત અને ઉપવાસ છે જેનાથી જીવન સફળ બને? ઋષિએ સ્મિત સાથે કહ્યું, હે રાજન, મનુષ્યના જીવનમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. ભગવાનનો માર્ગ પણ ગુરુ જ બતાવે છે. તેથી અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસજીનું પૂજન કરીને ગુરુ પૂર્ણિમાનું વ્રત કરવું. ઋષિએ આગળ કહ્યું, આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન ગણેશ, માતા સરસ્વતી અને મહર્ષિ વેદવ્યાસજીનું પૂજન કરવું. પોતાના ગુરુને વસ્ત્ર, ફળ, દક્ષિણા અથવા પોતાની શક્તિ મુજબ ભેટ અર્પણ કરવી. જો ગુરુ હાજર ન હોય તો તેમના ચિત્ર અથવા સ્મરણ સમક્ષ પ્રાર્થના કરવી. રાજાએ પૂછ્યું, માત્ર પૂજન કરવાથી શું ફળ મળે? ઋષિએ જવાબ આપ્યો, ગુરુની કૃપાથી જ્ઞાન વધે છે, અજ્ઞાન દૂર થાય છે, પરિવાર સુખી બને છે અને જીવનમાં સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જે ગુરુનું સન્માન કરે છે તેના કાર્યોમાં ધીમે ધીમે સફળતા આવવા લાગે છે. રાજાએ સંપૂર્ણ શ્રદ્ધાથી ગુરુ પૂર્ણિમાનું વ્રત કર્યું, મહર્ષિ વેદવ્યાસજીનું સ્મરણ કર્યું, બ્રાહ્મણોને દાન આપ્યું અને ગરીબોને અન્નદાન કર્યું. સમય જતાં રાજાના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવ્યું. રાજ્યમાં વરસાદ સમયસર થવા લાગ્યો, પાક સારો થયો, પ્રજા સુખી બની અને રાજાના મનમાં પણ આત્મિક શાંતિનો અનુભવ થયો. ઋષિએ કહ્યું, હે રાજન, યાદ રાખો, સાચો ગુરુ માત્ર પુસ્તકી જ્ઞાન આપતો નથી, પરંતુ જીવન જીવવાની દિશા પણ બતાવે છે. તેથી ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા રાખવી એ જ ગુરુ પૂર્ણિમાનો સાચો સંદેશ છે. આ કથા સાંભળનાર અને શ્રદ્ધાપૂર્વક ગુરુ પૂર્ણિમાનું વ્રત કરનાર મનુષ્યને જ્ઞાન, વિવેક, સદ્બુદ્ધિ અને જીવનમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ શાંતિ વધે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે ગુરુ પૂર્ણિમા વ્રતના મહાત્મય અને ફળનું શ્રવણ કરીએ. શાસ્ત્રોમાં જણાવાયું છે કે ગુરુ વિના જ્ઞાનની પ્રાપ્તિ અપૂર્ણ છે. ભગવાન સુધી પહોંચવાનો માર્ગ પણ ગુરુ જ બતાવે છે. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુ, માતા પિતા, શિક્ષકો અને જીવનમાં જ્ઞાન આપનાર દરેક વ્યક્તિ પ્રત્યે આદર વ્યક્ત કરવો એ જ આ પર્વનો સાચો ભાવ છે. આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન ગણેશ, માતા સરસ્વતી અને
મહર્ષિ વેદવ્યાસજીનું પૂજન કરવું. શક્ય હોય તો ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, મહાભારત અથવા અન્ય ધાર્મિક ગ્રંથોનું થોડું વાંચન કે શ્રવણ કરવું. પોતાની શક્તિ મુજબ અન્નદાન, ગૌસેવા અથવા જરૂરિયાતમંદને દાન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ગુરુ પૂર્ણિમાનું વ્રત કરે છે અને મહર્ષિ વેદવ્યાસજીનું સ્મરણ કરે છે, તેના જીવનમાં સદ્બુદ્ધિ, વિવેક, ધૈર્ય અને આત્મિક શાંતિનો વિકાસ થાય છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને પરસ્પર પ્રેમ વધે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે. તો મિત્રો, જો આ કથા તમને ગમી હોય તો તેને તમારા પરિવારજનો અને મિત્રો સુધી જરૂર પહોંચાડશો, જેથી વધુમાં વધુ લોકો ગુરુ પૂર્ણિમાના મહિમાનું શ્રવણ કરી શકે.